Good evening to all students. Welcome back to our another video lecture. આજના લેક્ચરની અંદર આપણે સમઘટકતાની વાત કરશું. સૌથી પહેલાં તો સમઘટકો કોને કહેવાય એની તમને સમજ છે. આપણે ક્લાસરૂમમાં સમજાવેલું છે કે સમઘટકતા અને સમઘટકો વચ્ચે ભેદ છે. બંધારણીય સમઘટકો કોને કહેવાય અને બ્યુટેનના સમઘટકો અને પેન્ટેનના સમઘટકોની માહિતી આપણે જોવી છે. તો સૌથી પહેલાં તો બ્યુટેન અને બ્યુટેનના સમઘટકો તો લઈએ ચાલો, પણ પહેલાં સમઘટકતા શું છે એ તો જાણી લેવું પડશે ને. તો સમઘટકતા અને સમઘટકો શું છે એની આપણે પહેલાં સમજૂતી જોઈ લઈએ. તો જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પણ બંધારણો ભિન્ન હોય તો આવા કાર્બનિક સંયોજનોને સમઘટકો કહેવાય. અને આ ઘટના છે એને શું કહેશો? સમઘટકતા કહેવાય. બરોબર છે? ક્લિયર થઈ ગયું છે ને? ચાલો આગળ વધીએ. બ્યુટેનના સમઘટકો. બ્યુટેનને બે સમઘટકો છે. પહેલું નોર્મલ બ્યુટેન, બીજું આઇસોબ્યુટેન. નોર્મલ બ્યુટેન કોને કહેશો? તો કે જેમાં સાદી સરળ શૃંખલા હોય. જેમાં સાદી શૃંખલા હોય એ કયો થયો? નોર્મલ ને. અને આઈસો એટલે એક શાખાયુક્ત રહેવાની છે શૃંખલા, એને મૂકવી પડશે. ચાલો સૌથી પહેલાં તો આપણે જોઈએ નોર્મલ બ્યુટેન. નોર્મલ બ્યુટેનની અંદર બ્યુટેનનું સૂત્ર આપણે જાળવવું પડશે. પહેલાં નક્કી કરી નાખો કે મારે કેવી રીતે યાદ રાખવું. ઘણીવાર બાળકો શું કરે છે, ઉતાવળમાં સૂત્રો કરી અને લખી નાખે, પછી સંખ્યા ગણે ત્યારે ભૂલ આવે. આપણે એવું થવા ન દેવું. પહેલાં જ અણુસૂત્ર પાકું કરવાનું, જરૂર પડે તો લખીને સોલ્વ કરી પછી જ આપણે પ્રેક્ટિસ કરવાની કરે. બરાબર? ઇઝ ઇટ ક્લિયર? ચાલો તો આગળ વધીએ. તો બ્યુટેન C4H10 છે. તો C4H10 એનું અણુસૂત્ર થયું. હવે 4 કાર્બન અને 10 હાઇડ્રોજનની આપણે રચના દોરવી છે. તો પહેલી નોર્મલ રચના, નોર્મલ એટલે સાદી રચનાની આપણે સમજૂતી આપવાની કે કાર્બન 4 હોય, હાઇડ્રોજન 10 હોય અને સાદી શૃંખલામાં હોય. આપણે ઝૂમ કરીએ, દેખાય છે ને? તો અહીંયા કાર્બન 1, 2, 3 અને 4 કાર્બન છે. ચારેય કાર્બન ઉપર તમે જુઓ તો હાઇડ્રોજન ઉપર નીચે દર્શાવવાના છે અને છેડા ઉપર 3 દર્શાવશું અને સામસામાં 2 દર્શાવવાના છે. તો એક આ વસ્તુ આપણી આગળ આવી જવી જોઈએ. ચાલો C4H10 4 કાર્બન, CH3, CH2, CH2, CH3 થઈ ગયા. 4 2 8 ને 2 છેડાના 2 10. હવે ત્યાર પછી આપણે જોઈએ કે બીજું બંધારણ છે એ કયું છે? બીજું બંધારણ છે એ આઇસોબ્યુટેન. આઇસોબ્યુટેન એટલે શું? તો કે નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેનમાં સૌથી મોટો ભેદ છે તેની કાર્બન શૃંખલા. કાર્બન શૃંખલા કેવી છે? શું લાગે છે? C4H10 માં હવે આપણે શું કરશું? એક કાર્બનને નીચે લઈ લેશું એટલે શાખાયુક્ત શૃંખલામાં લેવાનું છે. એટલે છેડા ઉપર 3, સામસામાં 2 અને પરમાણુની રચના કરી નાખવાની. બરાબર? એક હાઇડ્રોજનની અહીંયા ખેંચ પડે છે, થોડુંક શરત ચૂકથી રહી ગઈ છે, એ હાઇડ્રોજન તમે લખી શકશો. બરાબર? આપણે લેક્ચરમાં એક હાઇડ્રોજનની શૃંખલા છે એ આપણે કોમ્પ્યુટર ઉપર ત્યાં મૂકવાની બાકી રહી ગઈ છે લેક્ચર વખતે. તો એક શરત ચૂક માફ કરી અને તમારે આગળ વધવાનું છે. મેં તમને દેખાડી દીધું. અહીંયા આગળ હાઇડ્રોજન એક આપણે લખવો પડશે, પણ હવે આપણે સમજાવી દીધું છે એટલે તમે ત્યાં હાઇડ્રોજન મૂકશો એટલે 10 પૂરા થઈ જશે. અત્યારે 9 હાઇડ્રોજન છે પણ એક હાઇડ્રોજન તમને શૃંખલા શીખવાડી છે. કદાચ પરીક્ષામાં તમે ગણશો તો તમારે ભૂલ નહીં આવે. હવે નિયમ થઈ ગયો. અહીંયા ઘટતો હાઇડ્રોજન મૂકી દેજો. તો અહીંયા શરત ચૂક થઈ છે એ બદલ આપણે ક્ષમ્ય ગણી અને તમે હાઇડ્રોજન ત્યાં મૂકજો. બરાબર? હવે નોર્મલ અને આઈસો 3 છેડે અને સામસામાં 2 છેડા ઉપર 3 મૂકી દેવાના. તો અહીંયા નોર્મલની વાત થઈ અને આઈસોની વાત થઈ. હવે પેન્ટેન. પેન્ટેનમાં C5H12, C5H12 પહેલાં સાદું નોર્મલ પેન્ટેન 1 2 3 4 ને 5 છેડા ઉપર 3 સામસામાં 2. આ તમારે નિયમ કરી નાખવાનો.
વાંધો જ નહીં આવે. અને પછી ગણી નાખો, એમાં શું, એમાં વિચારવા જેવું છે. કેટલા? 5 દૂ 10 ને 2 12, છેડાના 2. પછી આઈસોમાં એક જ સાથે 4 દોરવાના, 5મો કાર્બન ક્યાં લેશો? નીચે. એટલે એનો શું થયો? શાખાયો શૃંખલા. અને 3 3 છેડે, વચ્ચે 2 કાર્બનનો બંધ દર્શાવી દેવાનો. એક કાર્બનની શાખાએ દોર નાખવાની નીચે, વચ્ચેના કાર્બનને જ લેવાનું. અને પછી નિયોપેન્ટેન ઇઝી છે, એક વધારાનું શીખવાનું. નિયોપેન્ટેન એમાં 2 કાર્બન ફેરવવાના, એક કાર્બનની ઉપર, એક કાર્બનની નીચે. બાકી છેડા ઉપર 3 3 ચોક 12, C5H12, 5 કાર્બન અને 12 હાઇડ્રોજન થયા. તો એને બધામાં અણુસૂત્ર કેવું આવ્યું? સમાન. જે કાર્બનિક સંયોજનના અણુસૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તેને સમઘટકો કહેવાય. ને આ ઘટનાને કેવું શું કહે? સમઘટકતા કહેવાય. તો ફરી આવા લેક્ચર લઈને ફરી મળીએ, નવા લેક્ચર સાથે, નવા વિચારો સાથે. ખૂબ મહેનત કરવાની છે, નિયમિત લેક્ચર જોઈ લેવાના. લગભગ આપણે નોનસ્ટોપ લેક્ચર શરૂ છે અને હજી શરૂ રાખવા છે. ત્યાં સુધી મહેનત પણ તમારે એટલી કરવાની છે, બરાબર? મારા તરફથી પૂરતો સપોર્ટ છે. ગમે ત્યારે ડિફિકલ્ટી આપણે કરવી હોય તો આ લેક્ચર તમે જોઈને ડિફિકલ્ટી સોલ્વ કરજો. ચલો ફરી મળીએ, આવજો.